અમદાવાદમાં થયેલ યુવકની હત્યાના પડઘા પાલિતાણામાં રેલી યોજી આવેદનપત્ર પાઠવાયું। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની અને વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે પાલિતાણામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સિંધી સમાજ દ્વારા પાલિતાણામાં મૌન રેલી યોજવામાં આવી હતી। પાલિતાણામાં મૌન રેલી યોજી હતી અને ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આરોપી અને સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી અને યુવકના મોતના પગલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવી ઘટના અને અન્ય ક્યાંય સ્કૂલમાં ન બને તે મામલે સરકાર તકેદારી રાખે તેવી માંગ કરવામાં આવી હતી, જેમાં વિવિધ આગેવાનો સહિત જોડાયા હતા અને રેલી યોજી આવેદનપત્ર પાઠવાયું હતું। રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, પાલિતાણા। રામદેવસિંહ ગોહિલ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ। કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવામાં શું કહો છો આપનું સન્માન? અવરનવર વિધર્મી દ્વારા આપણા હિન્દુ સમાજ ઉપર અત્યાચાર કરવામાં આવે છે। એમાં 1.5 મહિનાથી આ યુવા ઉપર અત્યાચાર થતો હતો। સ્કૂલના મેનેજમેન્ટમાંથી બહુ ખરાબ મળ્યું છે અને 40 મિનિટ સુધી યુવાનને લોહી જતું હતું છાતીમાંથી, તોય પણ કોઈ જવાબ દેવાવાળો સ્કૂલના તંત્ર હાવ બેદરકારી છે। અને નવો બનાવ આપણે હિન્દુ સમાજ માટે ન થાય એ માટે આપણે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે વિનંતી। સરકારને કહેવા માંગો છો કે આવી જ અવારનવાર ઘટનાઓ બનતી હોય છે? આપણે મેનેજમેન્ટમાં એવું છે કે સ્કૂલનું રજીસ્ટ્રેશન કેન્સલ થાય, દરેક સ્કૂલમાં આપણે અત્યારે બહેનો દીકરીઓ ઉપર આપણે અત્યાચાર પુષ્કળમાં થાય, પાલિતાણામાં પણ થાય છે, બનાવ બને છે અને અવારનવાર માર્કેટ ઉપર બહેનો નીકળતી હોય તો ધ્યાન રાખવું પડે છે। એ બાબતથી આપણે કડકમાં કડક કાર્યવાહી થાય એ બાબતે। અશોક પ્રભુમલ લેનાણી, પાલિતાણા સિંધી સમાજ પ્રમુખ શ્રી। આજ પાલિતાણા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવામાં આવ્યું છે, શું કહો છો? આજે અમારે જે અમદાવાદ ખાતે જે ઘટના બની એમાં જે સ્કૂલમાં આપણે જે વિદ્યાર્થી હતા એ વિદ્યાર્થી ખરેખર તો સ્કૂલના જે મેનેજમેન્ટે છે વિદ્યાર્થીઓને સાધનો જે હોય હત્યા કરનાર સાધનો એ તપાસવા જોઈએ, એમાં તપાસ નહીં હોવાથી જે ઝઘડો આ લગભગ વાત અમને જાણવા મુજબ 1.5 મહિનાથી હાલતું હતું અને એમાં ક્યાંય તપાસ થઈ નહીં ને સામાન્ય ઝઘડામાં અમારા વિદ્યાર્થીને ચાકુ મારી દીધી। એટલે એ વિદ્યાર્થી પાછો 40 મિનિટ સુધી ત્યાં સ્કૂલમાં આપણે તડપતો રહ્યો, મેનેજમેન્ટે કંઈ ધ્યાન નથી આપવાનું। એટલે અમારે આ સિંધી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ આ સમગ્ર રેલી ભૈરવનાથ ચોકથી આપણે અહીંયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર એવું આપ્યું છે, મારફત આપણે પ્રાંત અધિકારી છે, બાકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ સ્કૂલને આપણે કડકમાં કડક સજા થાય, આપણે ગુનેગારને જે કોઈ આમાં સંડોવાયેલા હોય બધાને કડકમાં કડક સજા થાય અને આ મેનેજમેન્ટ આપણે મંજૂરી છે એ તમામ રદ થાય અને ફરીવાર આવો કિસ્સો ન બને એવું સરકારશ્રીને અમારી સિંધી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદથી વિનંતી છે।